દોસ્તો અહીંયા આ ભાઈ કપડા સીવડાવવાની દુકાને આવીને મોટી કાતરથી મશીનનો તાર કાપી નાખે છે ત્યારે આ આદમી કહે છે અરે યાર ફરીવાર પણ લાઈટ ગઈ એક તો ઈદ માથા ઉપર છે પછી આ ભાઈ અહીં આવીને કહે છે ઈદના લીધે દરજી બહુ જાજા પૈસામાં કુર્તા સીવી રહ્યો હતો હવે હું જોઉં છું કે કુર્તા કેમ નથી સીવતો અહીંયા આ ભાઈ દરજીને કહે છે સરદાર લાઈટ નથી ગઈ આ પંખો તો ચાલુ છે ત્યારે આ આદમી વીજળીવાળાને ફોન કરે છે તો ત્યારે ત્યાં આ બંને લોકો આવે છે ત્યારે આ આદમી કહે છે તમે બંને ફરીથી કેમ આવ્યા છો તમને કીધું છે ઈદ માથા ઉપર છે અને અમારા મશીન બંધ થઈ ગયા છે ત્યારે તે આદમી કહે છે મોટા ભાઈ મશીન બંધ થઈ ગઈ છે તો હું ચેક કરી આપું છું ત્યારે આ દરજી ના પાડી દે છે પછી દરજી લાઈટ વાળાને ફોન કરે છે ત્યારે લાઈટ વાળો ફોન કરવાની ના પાડે છે ત્યારે આ દરજી આ લોકો સામે હાથ જોડીને કહે છે ભાઈ હું તમારા બધા કુર્તા સીલી દઈશ તમે અમારી મશીનો સરખી કરી દો પછી આ ભાઈ કહે છે ઠીક છે પછી આ ભાઈ ચુપકેથી તૂટેલા તારને જોડી દે છે પછી આ આદમી સિલાઈ મશીન ચેક કરે છે તો મશીન ચાલુ થઈ જાય છે પછી અહીં આ આદમી આવીને કહે છે ભાઈ તું મારી કાતર લઈ ગયો તો તે કયો તાર કાપ્યો છે આ કઈ કાપતું નથી એટલે આ દરજી સમજી જાય છે પણ હવે દરજીએ આ લોકો સાથે કઈક એવું કર્યું કે જેને જોઈને તમારા હોશ ઉડી જશે પણ તે જોતા પહેલા વિડિયો ઉપર એક લાઈક કરીને કોમેન્ટની અંદર 3 વાર જય શ્રી રામ લખી દેજો પછી આ દરજી તેમને પકડીને બહુ મારે